નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, ઝડપથી આજના આપણા જીકેની જમાવટ લેક્ચરની અંદર બધા જોડાઈ જજો. મિત્ર વર્તુળમાં વિડીયોની લિંકને શેર કરી દેજો. લેક્ચરને લાઇક કરવાનું બાકી હોય તો દોસ્તો ખાસ લેક્ચરને લાઇક કરી દેજો. અને જ્યાં સુધી લેક્ચર પૂરો ના થાય ત્યાં સુધી લેક્ચર છોડીને કોઈ પણ મિત્રોએ જવાનું નથી. મિત્રો, આજના આ લેક્ચરની અંદર હું તમને એક સરસ મજાની માહિતી આપવાનો છું કે જે તમને આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, તમારા સિલેબસની અંદર મહત્વના જે ગુજરાતના ઇતિહાસ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એને રિલેટેડ આજનો આપણો ટોપિક રહેવાનો છે. મિત્રો, આજના આ લેક્ચરની અંદર હું તમને માહિતી આપવાનો છું કે આપણા ગુજરાતમાં સામાજિક અને ધાર્મિક સુધારણાને લગતી જે કંઈ પણ મહત્વની સંસ્થાઓ છે કે જેની સ્થાપના છે 19મી સદીની અંદર કરવામાં આવેલી, તો એવી મહત્વની સંસ્થાઓ વિશેની આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવી દઉં કે મિત્ર વર્તુળમાં વિડીયોની લિંકને શેર કરી દો અને જ્યાં સુધી લેક્ચર પૂરો ન થાય ત્યાં સુધી લેક્ચરમાં જોડાયેલું રહેવાનું છે. અને હું એવી પણ આશા રાખું છું કે તમે બુક અને પેન લઈને બેઠા હશો કે જેથી કરીને કઈ મહત્વની માહિતી હોય તો એ તમે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી શકો. ક્લિયર? તો લેક્ચરની શરૂઆત કરું પહેલા બધા વિદ્યાર્થી મિત્રો એક વખત ગુડ મોર્નિંગની કોમેન્ટ કરી દેશે અને સાથે સાથે પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે એની પણ વ્યવસ્થિત રીતે જે છે મને કમેન્ટ કરી દેશે અને પછી આપણે વિદ્યાર્થી મિત્રો લેક્ચરની અંદર આગળ વધવાનું છે. ચાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. બધી કમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો બધાએ કરી દેવાની છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો લેક્ચરની હવે આપણે શરૂઆત કરી દઈએ. તો આજના સેશનમાં જે કોઈ પણ સંસ્થાઓનો આપણે અભ્યાસ કરીશું એમાં સૌથી પહેલા દોસ્તો આપણે અભ્યાસ કરીશું એ છે માનવ ધર્મ સભા. કે માનવ ધર્મ સભા છે, બરાબર. જો આપણે જેટલી પણ સંસ્થાઓ ભણશું આ બધી સંસ્થાઓ સામાજિક અને ધાર્મિક સુધારણાને લગતી સંસ્થાઓ છે, બરાબર. 19મી અને 20મી સદીની અંદર જે કોઈ પણ મહત્વની સંસ્થાઓ છે કે જે તમને તમારી પરીક્ષાની અંદર તમને ખૂબ ઉપયોગી થાય એની આપણે માહિતી લેવાની છે. તો દોસ્તો એમાં સૌથી પહેલા આવે છે માનવ ધર્મ સભા. કે ભાઈ માનવ ધર્મ સભા છે એની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો દુર્ગારામ મહેતા દ્વારા. કોના દ્વારા કરવામાં આવી હતી? દુર્ગારામ મહેતા દ્વારા એની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, માનવ ધર્મ સભાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો વર્ષ યાદ રાખવાનું છે 1844. બરાબર, તારીખ યાદ ન રહી તો કઈ વાંધો નહીં. કે 22 જૂન 1844 ના રોજ એની સ્થાપના થઈ હતી. સ્થળ તમને પૂછાય વિદ્યાર્થી મિત્રો, માનવ ધર્મ સભાની સ્થાપના કયા સ્થળે થઈ હતી? તો યાદ રાખજો, સુરત ખાતે. ક્યાં થયેલી હતી? સુરત ખાતે. ઓકે, તો ખાસ આટલી વસ્તુ તમારે દોસ્તો યાદ રાખવાની છે. ઓકે, હવે આ જે માનવ ધર્મ સભા છે એની સાથે બીજા ઘણા બધા વ્યક્તિઓ જોડાયેલા, સમાજ સુધારણાને લગતી સંસ્થાઓ છે, બરાબર. તો એની સાથે ઘણા બધા એવા સમાજ સુધારકો છે પોતે જોડાયેલા છે. તો માનવ ધર્મ સભા સાથે છે અમુક એવા ખ્યાતનામ વ્યક્તિઓ છે જોડાયેલા છે જેના નામની વાત કરીએ આપણે તો દાદોબા પાંડુરંગ છે, દલપતરામ છે, દીન મણિશંકર શાસ્ત્રી છે, દામોદરદાસ છે. આ બધા જ મહાન એવા પ્રખ્યાત એવા વ્યક્તિઓ છે માનવ ધર્મ સભા સાથે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે. ઓકે, હવે આ સભાના જે સદસ્યો છે એમના દ્વારા ખાસ મહત્વના કાર્યો કેવા કેવા કરવામાં આવતા? તો આ સભા સાથે સંકળાયેલા જેટલા પણ એવા મહાનુભાવો છે ને આ બધા શું કરતા? તો કે પ્રવચનો આપતા. અલગ અલગ બાબતો જે છે જે સમાજ સુધારણાને લગતી હોય, ધાર્મિક સુધારણાને લગતી હોય એ બાબતો પર પ્રચાર કરતા, બરાબર. એ બાબતોની ચર્ચાઓ કરતા, લોકોને આનાથી માહિતગાર કરતા. તો કઈ કઈ બાબતો ઉપર જે છે પ્રવચનો આપવામાં આવતા? તો મિત્રો ખાસ યાદ રાખો કે ઈશ્વર, જીવ, આત્મા, આત્મકલ્યાણ, મૂર્તિ પૂજા વગેરે જેવી બાબતો જે છે એના ઉપર ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી, બરાબર. કોના દ્વારા? તો ખાસ યાદ રાખો, માનવ ધર્મ સભા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એ સામાજિક સુધારણા માટે, ધાર્મિક સુધારણા બાબતે છે એ અલગ અલગ જગ્યાઓએ જઈને વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતોની ચર્ચાઓ કરતા. જેની અંદર વાત કરીએ તો ઈશ્વર, જીવ, આત્મા, માનવ કલ્યાણ, આત્મકલ્યાણ, મૂર્તિ પૂજા વગેરે જેવી બાબતોની અંદર જે છે ચર્ચા કરતા. ઓકે, હવે પ્રશ્ન થાય છે માનવ ધર્મ સભાની સ્થાપના કરવામાં આવી તેનો ઉદ્દેશ્ય શું છે? એનો હેતુ શું છે? મુખ્ય ઉદ્દેશ્ય એનો શું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે સમાજની અંદર જે નાત જાતને લગતું, ઊંચ નીચને લગતા જે ભેદભાવો છે ને એ ભેદભાવોનો વિરોધ કરવાનો, બરાબર. એટલે ખાસ યાદ રાખો કે નાત જાતના જે ભેદભાવો છે એ ભેદભાવોને દૂર કરવા માટેનું. બીજો એક મહત્વનો એમનો હેતુ એ રહેલો છે કે વિધવા વિવાહને પ્રોત્સાહન આપવાનું, બરાબર. વિધવા વિવાહને પ્રોત્સાહન આપવાનું અને નાત જાતના જે ભેદભાવો છે એ ભેદભાવો દૂર કરવા માટે છે ખાસ કરીને માનવ ધર્મ સભા જે છે એનો મુખ્ય હેતુ રહેલો છે. ક્લિયર? એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે માનવ ધર્મ સભા જે છે બીજી કઈ કઈ બાબતો ઉપર જે છે એ પ્રવચનો આપતી?
કે આ માનવ ધર્મ સભાના જે સદસ્યો છે એનો મુખ્ય હેતુ એ હતો કે સમાજની અંદર સુધારણા લાવવી. બરાબર, સમાજની અંદર શું લાવવું હતું કે સુધારણા લાવવી. તો અલગ અલગ પ્રકારે જે સમાજને કહી શકાય એવા દૂષણો હોય ને દૂષણો દૂર કરવા માટે આ સંસ્થાઓ પોતે કાર્યરત હતી. એની અંદર દોસ્તો વાત કરીએ તો માનવ ધર્મ સભા જે છે એ ખાસ કરીને પરદેશ ગમન એટલે કે વિદેશ જનારા જે વ્યક્તિઓ છે એમને પોતાના દેશ પ્રત્યે દેશપ્રેમ દાખવે અને પોતાના દેશની અંદર વસવાટ કરે એવા પ્રવચનો આપતા હતા. આ ઉપરાંત વાત કરીએ તો વિધવા વિવાહ, બરાબર, એને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો કરતા હતા. આ ઉપરાંત ધર્મની બાબતો હોય, ધાર્મિક બાબતો હોય તો એની અંદર ધર્મ બાબત જે છે એ આપણા ધાર્મિક બાબતો જે છે એ બાબત લોકોને પાછા વાળતા હતા. આ ઉપરાંત વાત કરીએ તો કર્મકાંડ છે એના રિલેટેડ જે માહિતીઓ જે છે આપતા હતા. તો આ બધી બાબતો ઉપર જે છે વિશેષ પ્રવચનો આપતા હતા. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે માનવ ધર્મ સભાના જે સદસ્યો છે એ સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે બધા જ પ્રકારના કાર્યો કરતા હતા. એના માટે જે છે અલગ અલગ જગ્યાએ જે છે પ્રવચનો પણ આપતા હતા, એ બાબતોની ચર્ચાઓ પણ કરતા હતા. બરાબર, તો ખાસ એ વસ્તુ આપણે યાદ રાખીશું. ઓકે, હવે માનવ ધર્મ સભા દ્વારા જે છે એ ખાસ કરીને એક મંડળીની રચના કરવામાં આવેલી, જેને આપણે વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ પરેહજગાર મંડળી. બરાબર, શું કહીએ છીએ? પરેહજગાર મંડળી. કે એની સ્થાપના જે છે કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે દુર્ગારામ અને તેમના મિત્રો, બરાબર, એમના દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, આ મંડળીની સ્થાપના શા માટે કરવામાં આવેલી? તો ખાસ યાદ રાખો, માનવ ધર્મ સભાના જે ઉદ્દેશ્યો છે, બરાબર, એ ઉદ્દેશ્યો અને સાથે સાથે એ સમાજ સુધારણાને લગતી જે બાબતો હોય એ બાબતોનો પ્રચાર કરવા માટે ખાસ આ પરેહજગાર મંડળીની સ્થાપના છે કરવામાં આવેલી હતી. ઓકે, હવે એવું બનતું હોય છે કે દુર્ગારામ મહેતા છે એમના પછી એમનો વારસો એક પ્રકારે આપણે કહી શકીએ કે એમણે જે માનવ ધર્મ સભાનું સ્વપ્ન સેવ્યું હતું તો એને વિદ્યાર્થી મિત્રો આગળના સમયગાળામાં કાર્યરત કોણ રાખે છે? એમની સાથે કોણ જોડાયેલું રહે છે, સંભાળે છે કોણ? તો ખાસ યાદ રાખો, આગળ જતા જે છે નર્મદ, નંદશંકર, નવલરામ વગેરે દ્વારા છે એ માનવ ધર્મ સભાનું કાર્ય જે છે સંભાળવામાં આવ્યું હતું. ઓકે, બીજો એક પ્રશ્ન તમને પરીક્ષાની અંદર એવું પૂછાય કે માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મહેતાએ કરી છે. તો દુર્ગારામ મહેતા છે એમણે સમાજ સુધારણા માટેની પ્રેરણા જે છે કોની પાસેથી લીધેલી? તો મિત્રો એ વ્યક્તિનું ખાસ નામ તમારે યાદ રાખવાનું છે, રણછોડદાસ ઝવેરી. કોની પાસેથી લીધેલી છે? રણછોડદાસ ઝવેરી, એમની પાસેથી લીધેલી છે. ક્લિયર? તો ખાસ એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. શેમાંથી? કે માનવ ધર્મ સભામાંથી યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો આવે છે પરમહંસ મંડળી. આ પણ એક જોતા વિદ્યાર્થી મિત્રો છે ને સામાજિક સુધારણા માટેની એક સંસ્થા હતી. બરાબર, પરમહંસ મંડળી એની સ્થાપના છે વિદ્યાર્થી મિત્રો મુંબઈમાં કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? મુંબઈમાં. વર્ષ હતું 1849 નું. અને કોના દ્વારા સ્થાપના કરવામાં આવી? તે વ્યક્તિનું નામ છે દાદોબા પાંડુરંગ. કોણ આવશે? દાદોબા પાંડુરંગ. ઓકે, આ સંસ્થા જે છે એ સંસ્થાની અંદર ઘણા બધા વ્યક્તિઓ જે છે સ્થાપના થયા પછી જોડાયેલા છે. જે વ્યક્તિઓની અંદર વાત કરીએ આપણે તો દુર્ગારામ મહેતા છે. આ ઉપરાંત ઘણા બધા અન્ય એવા મહાનુભાવો છે કે જે પોતે પરમહંસ મંડળીની સ્થાપના થયા પછી એમની સાથે પોતે જોડાયેલા હોય. ઓકે, પરમહંસ મંડળીની સ્થાપના થઈ સમયગાળા દરમિયાન વાત કરીએ તો ઘણા બધા વ્યક્તિઓની સાથે જોડાયેલા. તેના અધ્યક્ષ કોણ? તો મિત્રો ખાસ અધ્યક્ષને યાદ રાખીશું આપણે, રામકૃષ્ણ જયકર. કોણ આવશે? રામકૃષ્ણ જયકર એમના અધ્યક્ષ હતા. આ ઉપરાંત વાત કરીએ તો પરમહંસ મંડળી જે છે એ ખાસ કરીને કાર્ય કયા કયા કરતી હતી? તો પહેલી જ વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક સુધારણાને લગતું કાર્ય. બરાબર, એટલે કે ભાઈ આપણા ધર્મને લગતી બાબતો છે, સમાજ સુધારણાને લગતી બાબતો જે છે આ બંને બાબતો કોણ કરતું? તો કે પરમહંસ મંડળી, કે જે સામાજિક અને ધાર્મિક આ બંને સુધારણા માટે કાર્ય કરતી. ઓકે, હવે આ મંડળી જે છે એના દ્વારા નાત જાતના જે દૂષણો છે એ નાત જાતના દૂષણો દૂર કરવા માટે એક સરસ મજાના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી. બરાબર, અને કાર્યક્રમને આપણે વિદ્યાર્થી મિત્રો નામ આપેલું છે પાવ ભક્ષણ. શું આપેલું છે નામ? પાવ ભક્ષણ. પાવ ભક્ષણ. બરાબર, એક કાર્યક્રમ છે. શું છે દોસ્તો? આ કાર્યક્રમ શેના માટે છે? તો ખાસ કરીને નાત જાતના જે દૂષણો છે એ દૂષણોને દૂર કરવા માટે અપનાવેલો એક કાર્યક્રમ છે, પાવ ભક્ષણ કાર્યક્રમ. બરાબર, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે નાત જાતના દૂષણોને દૂર કરવા માટે અપનાવવામાં આવેલો પાવ ભક્ષણ કાર્યક્રમ છે એ કઈ સંસ્થા દ્વારા અપનાવાયેલો? તો મિત્રો ખાસ યાદ રાખજો, પરમહંસ મંડળી આના દ્વારા છે આપવામાં આવેલો હતો, અપનાવવામાં આવેલો હતો. તો આ વસ્તુ પણ સાથે સાથે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. ઓકે, દેન વાત કરીએ આપણે
પછીની જે સંસ્થા આવે છે સંસ્થાની વાત કરું તો આવે છે વિધવા વિવાહ ઉત્તેજક મંડળી. ઓકે, વિધવા વિવાહ ઉત્તેજક મંડળી એટલે અહીંયા આગળ તમને દોસ્તો એ વસ્તુ ખબર પડી જાય, આ સંસ્થા મંડળી જે છે એના નામ ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ સામાજિક સુધારણાને લગતી સંસ્થા, અને આની અંદર વિધવા વિવાહને પ્રોત્સાહન મળે એવા કાર્ય છે આ મંડળી દ્વારા થતા હશે. ઓકે, તો આ મંડળીની સ્થાપના છે ક્યારે થયેલી? તો કે 1866ના વર્ષની અંદર. ઓકે, સ્થાપના કયા સ્થળે થયેલી? તો યાદ રાખજો આપણા અમદાવાદની અંદર સ્થાપના થયેલી છે. ઓકે, હવે વિધવા વિવાહ ઉત્તેજક મંડળી છે તો એમના સ્થાપક જે છે કોણ છે? તો આમાં કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ નહીં, બરાબર, પરંતુ આની અંદર આપણને નામ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો 4 વ્યક્તિઓના. બરાબર, ચારે વ્યક્તિઓને આપણે સ્થાપકની અંદર યાદ રાખીશું. અગાઉ કેમ આપણે જોયું માનવ ધર્મ સભા છે તો એની અંદર દુર્ગારામ મહેતા આવે તો એ પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ થયા, પછી એની સાથે ઘણા બધા વ્યક્તિઓ જોડાયેલા. એમ અહીંયા આગળ છે એ વિધવા વિવાહ ઉત્તેજક મંડળી જે છે એની સાથે કોઈ એક સ્થાપક જોડાયેલા નથી. એની સાથે દોસ્તો આપણે 4 સ્થાપકોને યાદ રાખવાના છે. કોણ કોણ છે દોસ્તો? એક છે મહીપતરામ, બીજા છે બેચરદાસ, રણછોડલાલ, અને એના પછી છે ભોળાભાઈ. બરાબર, આ બધા વ્યક્તિઓની સ્થાપના સાથે સંકળાયેલા છે. ઓકે, મેઇન હવે એનો હેતુ શું છે? બરાબર, એનો હેતુ એ છે કે વિધવા છે એને પુનર્લગ્ન જે છે એ કરવાની છૂટ આપવા દેવામાં આવે. આપણે જે કહી શકાય એવો અગાઉ જે નિયમ હતો કે વિધવા વિવાહ જે છે એ કરી શકે નહીં. ઓકે, વિધવા જે છે વિવાહ ના કરી શકે આવો નિયમ હતો. આવું જે છે આપણી એક વ્યવસ્થા હતી આપણા સમાજની અંદર. બરાબર, તો આ જે મંડળી છે એમણે કાર્ય શું કર્યું? તો કે વિધવાને વિવાહ કરવા માટે જે વચ્ચે અવરોધો આવે છે ને એ અવરોધોને દૂર કરવા માટેના પ્રયત્ન કર્યા, અને વિધવા વિવાહને જે છે એ પ્રોત્સાહન આપવા માટેનું એક પગલું જે છે એ વિધવા વિવાહ ઉત્તેજક મંડળી દ્વારા ભરવામાં આવેલું હતું. ઓકે, તો આ એનો મુખ્ય હેતુ રહેલો છે. તો ખાસ તમને પરીક્ષાની અંદર પ્રશ્નમાંથી એવા પૂછાઈ જાય કે વિધવા વિવાહ ઉત્તેજક મંડળી છે એની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો યાદ રાખો અમદાવાદમાં. ક્યારે કરવામાં આવી હતી? 1866ના વર્ષની અંદર. ઓકે, ના સ્થાપકોના નામ વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય તો તમારે ખાસ યાદ રાખવાનું છે મહીપતરામ, બેચરદાસ, રણછોડલાલ અને ભોળાભાઈ. એના સ્થાપકો છે. બરાબર, એમનો હેતુ શું છે? તો કે વિધવા વિવાહ જે છે એને પ્રોત્સાહન આપવું અને એમાં આવતા જે અવરોધો છે, અડચણો જે છે એને દૂર કરીને વિધવા વિવાહને પ્રોત્સાહન આપવા માટેનું એમનો મુખ્ય હેતુ રહેલો છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ, એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો હવે પછી આવે છે પ્રાર્થના સમાજ. બરાબર, કે પ્રાર્થના સમાજ છે એની આપણે વાત કરીએ કે પ્રાર્થના સમાજ જે છે એની સૌથી પહેલી વસ્તુ આપણે યાદ રાખીશું કે એની સ્થાપના છે એ ક્યારે કરવામાં આવી? તો પ્રાર્થના સમાજની સ્થાપના છે દોસ્તો 1867ના વર્ષની અંદર કરવામાં આવી. ઓકે, કોના દ્વારા એની સ્થાપના કરવામાં આવી? તો મિત્રો ખાસ યાદ રાખજો, એક વ્યક્તિ છે કે જેનું નામ છે આત્મારામ પાંડુરંગ. આત્મારામ પાંડુરંગ જે છે એની ખાસ કરીને એના દ્વારા જે છે એ પ્રાર્થના સમાજની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો એવું કહેવાય છે કે આત્મારામ પાંડુરંગ જે છે એને એક એવા વ્યક્તિ છે, વ્યક્તિનો સહયોગ હતો. એ વ્યક્તિએ ખાસ એમને પ્રેરણાદાયી બનેલા હતા. બરાબર, અને વ્યક્તિનું નામ છે કેશવચંદ્ર સેન. કોણ છે દોસ્તો? કેશવચંદ્ર સેન. તો કેશવચંદ્ર સેનની પ્રેરણાથી છે એ ખાસ કરીને કોણે? તો કે આત્મારામ પાંડુરંગ એમના દ્વારા પ્રાર્થના સમાજની સ્થાપના છે કરવામાં આવેલી. વર્ષ ખાસ યાદ રાખજો 1867નું વર્ષ છે. અને પ્રાર્થના સમાજની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો મિત્રો મુંબઈમાં કરવામાં આવી. ક્યાં કરવામાં આવેલી છે? મુંબઈમાં કરવામાં આવેલી છે. ઓકે, તો એની સ્થાપના છે કોના દ્વારા કરવામાં આવી? તો યાદ રાખીશું આપણે આત્મારામ પાંડુરંગ દ્વારા. ઓકે, એની સાથે સાથે દોસ્તો ઘણા બધા વ્યક્તિઓ જોડાયેલા છે. બરાબર, કોણ કોણ? તો કે મહાદેવ ગોવિંદ રાનડે છે, આ ઉપરાંત GR ભંડારકર છે, વગેરે એમની સાથે જોડાયેલા હતા. ઓકે, હવે પર્ટિક્યુલર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો પ્રાર્થના સમાજની મૂળ સ્થાપના છે મુંબઈની અંદર થઈ હતી. સૌ પ્રથમ એની સ્થાપના જે છે ક્યારે થઈ હતી? તો 1867માં મુંબઈમાં થઈ હતી. ઓકે, હવે ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પ્રાર્થના સમાજના જે કાર્યો હતા, જેમના હેતુ હતા, એને સિદ્ધ કરવા માટે જે છે એ આપણા ગુજરાતની અંદર પણ પ્રાર્થના સમાજ છે એની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, તો ગુજરાતની અંદર એની સ્થાપના છે એ ક્યારે કરવામાં આવી? તો તારીખ છે 17 ડિસેમ્બર અને વર્ષ છે 1871નું વર્ષ. કયું વર્ષ આવશે દોસ્તો? 1871નું વર્ષ. કે ભાઈ 17 ડિસેમ્બર 1871ના રોજ જે છે એ પ્રાર્થના સમાજની સ્થાપના ક્યાં કરવામાં આવી? તો કે આપણા ગુજરાતમાં પર્ટિક્યુલર લોકેશન સાથે યાદ રાખો અમદાવાદમાં. ક્યાં કરવામાં આવી હતી? અમદાવાદમાં કરવામાં આવેલી હતી. ઓકે, હવે આમ જોઈએ તો પ્રાર્થના સમાજની સ્થાપના છે મુંબઈની અંદર 1867માં થઈ હતી, પણ
1871 વર્ષની અંદર એને ગુજરાતની અંદર પ્રાર્થના સભાની સ્થાપના કરવા માટેનો શ્રેય કોઈને જાતો હોય ને વિદ્યાર્થી મિત્રો, જેને ખૂબ પ્રયત્ન કરેલો છે, તો એવા વ્યક્તિને આપણે દોસ્તો ખાસ યાદ રાખીશું. એક છે ભોળાનાથ દિવેટિયા અને બીજા વ્યક્તિ છે મહિપતરામ નીલકંઠ. આ બંને જે છે એના ખૂબ જ પ્રયત્નોથી છે આપણા ગુજરાતમાં પ્રાર્થના સભાની જે છે સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, હવે પ્રાર્થના સમાજના મુખ્ય સિદ્ધાંતો શું છે કે જ્યારે મુંબઈની અંદર એની સ્થાપના થઈ અને 1871 વર્ષની અંદર આપણા ગુજરાતની અંદર એની સ્થાપના થઈ અમદાવાદમાં, તો આ જે પ્રાર્થના સભા છે એના મુખ્ય સિદ્ધાંતો કયા કયા છે તો એ વસ્તુ આપણે જોઈએ. તો એના મુખ્ય સિદ્ધાંતોની અંદર વાત કરીએ તો આ છે ને ધાર્મિક સુધારણાને લગતી સંસ્થા છે. બરાબર, ધાર્મિક સુધારણાને લગતી સંસ્થા છે. તેમના સિદ્ધાંતોની અંદર વાત કરીએ તો એમનો સિદ્ધાંત શું છે તો કે ઈશ્વર એક જ છે, કે ભાઈ ભગવાન એક જ છે. ભગવાન કેટલા છે તો કે એક જ છે. આપણે જે માનીએ છીએ કે અલગ અલગ ભગવાન છે એવું નથી ભાઈ, ઈશ્વર એક જ છે. સૃષ્ટિનું સર્જન પણ એ કરે છે અને સૃષ્ટિનો નાશ પણ એ જ સર્જે છે. બરાબર, તો યાદ રાખો, સૃષ્ટિને ઉત્પન્ન કરનાર એટલે કે એનું સર્જન કરનાર અને એનો નાશ કરનાર એ કોણ છે? ઈશ્વર છે. અને ઈશ્વર હંમેશા એક જ છે. બરાબર, એને સિદ્ધાંત રહેલા છે. ઈશ્વરની ભક્તિ એ જ ધર્મ છે. કે ભાઈ ધર્મ એટલે અલગ અલગ ધર્મનો જે આપણે કહી શકીએ કે અલગ અલગ ધર્મની બાબતમાં જે કંઈ પણ કહી શકાય એવા અવરોધો થતા હોય તો એ કોઈ વસ્તુમાં માનવાનું નથી ભાઈ. ઈશ્વર એક જ છે. સૃષ્ટિનું સર્જન કરનાર પણ એ છે અને નાશ કરનાર પણ એ છે. અને ઈશ્વરની ભક્તિ છે ને એ જ સાચો ધર્મ છે. આવું આ સંસ્થા દ્વારા છે એ ખાસ કરીને કહેવામાં આવેલું છે પ્રાર્થના સમાજ દ્વારા. તો યાદ રાખીશું એમના સિદ્ધાંત, એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો તમને વાત કરું તો પ્રાર્થના સમાજ જે છે એની વિચારસરણીથી ઘણા બધા વ્યક્તિઓ જે છે આકર્ષાયેલા કે ભાઈ પ્રાર્થના સમાજ જે છે એના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને લઈને આપણા ગુજરાતના ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે પ્રાર્થના સમાજ સાથે જોડાય છે. ભારતના પણ ઘણા બધા વ્યક્તિઓ છે, કેમ કે મુંબઈની અંદર 1867 સ્થાપના થઈ હતી, એટલે ઘણા બધા એવા મહાન વ્યક્તિઓ છે, ઘણા બધા અધિકારીઓ છે, ઘણા બધા શિક્ષકો છે. આ ઉપરાંત વાત કરીએ તો સરકારી અધિકારીઓ છે. આવા ઘણા બધા વ્યક્તિઓ જે છે એ પોતે પ્રાર્થના સમાજ સાથે જોડાયેલા છે. ઘણા બધા સમાજ સુધારકો પણ એવા છે કે જે પ્રાર્થના સમાજ સાથે જોડાયેલા છે, કેમ કે એના સિદ્ધાંતો, એમના કાર્યો જે છે એનાથી આકર્ષિત થઈને ઘણા બધા સરકારી અધિકારીઓ હોય, ઘણા બધા સમાજ સુધારકો હોય, ઘણા બધા શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ એટલે કે શિક્ષકો હોય. બરાબર, એવું ન પૂછાશે પ્રાઇવેટ કે સરકારી. બરાબર, શિક્ષકો હોય, પ્રાઇવેટ કે સરકારી કોઈ પણ, ટૂંકમાં શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, ભણેલા ગણેલા અને સમજુ વ્યક્તિઓ છે ને એ વ્યક્તિઓ આ સંસ્થા સાથે જોડાતા હોય છે. ઓકે, પણ એક વસ્તુ આની અંદર નેગેટિવિટી આપણા ગુજરાતની અંદર એ વસ્તુ હોય છે કે આપણો એ સમયગાળામાં જે સમાજ છે ને સમાજ રૂઢિવાદી હતો. બરાબર, પરંપરાગત રિવાજોને માન્ય ગણતો. એટલે આજે ધાર્મિક સુધારણાને લગતી સંસ્થાઓ છે ને એનો મોટા પાયે આપણા ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અમલ ન થયો. એવું બન્યું કે ઘણા બધા વ્યક્તિઓ એવા નીકળ્યા કે જેમણે આ ધાર્મિક સુધારણાને લગતી સંસ્થા છે એટલે કે પ્રાર્થના સમાજ છે એની જે જોગવાઈઓ, મતલબ કે એના જે ઉદ્દેશ્યો છે એ ઉદ્દેશ્યોને પરિપૂર્ણ થાય એ માટે પ્રયત્નો કરેલા. પણ ઘણો બધો વર્ગ ગુજરાતની અંદર એવો છે કે જેમણે આમના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને કાંઈ એમણે બહુ ધ્યાને ના લીધા, મતલબ કે એની બહુ કઈ ખાસ અસર ન પડી. પણ આવું ગુજરાતના અમુક પ્રદેશોની અંદર થયેલું છે. ઓકે, હવે પ્રાર્થના સમાજ દ્વારા એક સરસ મજાનું સામાયિક જે છે બહાર પાડવામાં આવેલું એ છે સુબોધ પત્રિકા. બરાબર, સુબોધ પત્રિકા નામનું જે છે સામાયિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલું તો પ્રાર્થના સમાજ દ્વારા બહાર પાડવામાં આવેલું હતું. એમના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે જેની અંદર ધાર્મિક સુધારણાને લગતી બાબતો હોય, સમાજ સુધારણાને લગતી બાબતો હોય, એ બાબતોનો ઉલ્લેખ આ સામાયિકની અંદર કરવામાં આવતો. કે સમયે સમયે જે છે આ સામાયિક પ્રસિદ્ધ થાય સુબોધ પત્રિકા, એની અંદર વિદ્યાર્થી મિત્રો સુધારણાને લગતી બાબતો, ધાર્મિક અને સામાજિક સુધારણાને લગતી બાબતોની ચર્ચાઓ કરવામાં આવતી. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સુબોધ પત્રિકા નામનું સામાયિક છે કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતું? તો મિત્રો ખાસ યાદ રાખજો, પ્રાર્થના સમાજ દ્વારા. કોના દ્વારા? પ્રાર્થના સમાજ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતું હતું. ઓકે, એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિને આપણે યાદ રાખીશું. એ વ્યક્તિનું નામ છે મહિપતરામ રૂપરામ. બરાબર, આ વ્યક્તિ પણ પ્રાર્થના સમાજ સાથે જોડાયેલા. હવે આ વ્યક્તિ જે છે એમના દ્વારા ખાસ કરીને આ સંસ્થાના જે કોઈ પણ કાર્યો છે, ધાર્મિક કાર્યો છે, એ ધાર્મિક કાર્યોને પ્રચાર કરવા માટે એક માધ્યમ તો જોઈએ ને. તો મહિપતરામ રૂપરામ જે છે એમણે આ માધ્યમનો ઉપયોગ કર્યો. કઈ રીતે? તો કે એમના દ્વારા દોસ્તો એક પાક્ષિક પ્રસિદ્ધ કરવામાં આવ્યું, જ્ઞાન સુદ્ધા. શું? તો કે પાક્ષિક છે જ્ઞાન સુદ્ધા, એ પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
કે સંસ્થાના જે કંઈ પણ ધાર્મિક વિચારો છે એ વિચારોનો પ્રચાર કેવી રીતે કરવો એ માટેનો એક માર્ગ છે મૈપતરામ રૂપરામે અપનાવેલો, અને માર્ગ હતો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સુધા નામનું પાક્ષિક. કે પાક્ષિકના આધારે છે એ ધાર્મિક સુધારણાને લગતી બાબતોનો ઉલ્લેખ એમણે આ પાક્ષિકની અંદર કરેલો. બરાબર. અને સમાજ સુધારણા માટે એક સારામાં સારું યોગદાન છે એ મૈપતરામ રૂપરામ દ્વારા આપવામાં આવેલું. બરાબર. તો ખાસ પ્રાર્થના સમાજની અંદર આટલી વસ્તુ આપણે દોસ્તો યાદ રાખીશું. ચલો નેક્સ્ટ વાત કરીએ તો આવે છે બુદ્ધિવર્ધક સભા. બરાબર. એના પછીની સંસ્થા આવે છે બુદ્ધિવર્ધક સભા. ઓકે, આ સભાની સ્થાપના જે છે એ કરનાર વ્યક્તિ કોણ? તો મિત્રો ખાસ યાદ રાખીશું, બે વ્યક્તિને યાદ રાખવાના છે, નર્મદા શંકર અને બીજા વ્યક્તિ છે દોસ્તો કરશનદાસ મૂળજી. આ બંને વ્યક્તિઓ દ્વારા બુદ્ધિવર્ધક સભા જે છે એની સ્થાપના કરવામાં આવેલી. નેક્સ્ટ ક્વેશ્ચન એ થાય કે સાહેબ ક્યાં સ્થાપના કરવામાં આવી? તો બુદ્ધિવર્ધક સભાની સ્થાપના જે છે મુંબઈમાં કરવામાં આવેલી. ક્યાં કરવામાં આવેલી? મુંબઈમાં કરવામાં આવેલી. ઓકે, અને બીજી મહત્વની વસ્તુ કે સ્થાપના ક્યારે? તો કે 1851માં કરવામાં આવેલી. ઓકે, સ્થાપના થઈ ગઈ. આ બંને ભાઈઓ દ્વારા એની સ્થાપના કરવામાં આવી, એટલે કે આ મહાનુભાવો દ્વારા, પ્રખ્યાત વ્યક્તિઓ દ્વારા, નર્મદા શંકર અને કરશનદાસ મૂળજી, આ બંને દ્વારા એની સ્થાપના થઈ. સ્થાપના પછી પણ એવું બને છે કે એમના જે આચાર વિચારો હોય ને એ વિચારોથી પ્રોત્સાહિત થઈને, એમના કાર્યો છે, એમના સિદ્ધાંતોથી પ્રોત્સાહિત થઈને ઘણા બધા વ્યક્તિઓ એની સાથે જોડાતા હોય છે. તો એની અંદર વાત કરીએ તો આપણી જે બુદ્ધિવર્ધક સભા છે એની સ્થાપના બાદ એની સાથે ઘણા બધા વ્યક્તિઓ બીજા જોડાણા. જેવી રીતે વાત કરીએ તો મૈપતરામ રૂપરામ છે એ પણ જોડાતા હોય છે. કવિ દલપતરામ છે એ પણ જે છે એ ખાસ બુદ્ધિવર્ધક સભા સાથે જોડાતા હોય છે. ઓકે, હવે આ જે બુદ્ધિવર્ધક સભા છે એમના કાર્ય શું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, સમાજ સુધારણાને લગતા. શેના કાર્યો છે? સમાજ સુધારણાને લગતા કાર્યો. ઓકે, તો મેઇનલી હવે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એ થાય કે સમાજ સુધારણા માટે છે એ ખાસ કરીને આ સંસ્થા દ્વારા કેવા કાર્ય થતા? તો ખાસ આ લોકોએ જે છે ને આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આપણા સમાજની અંદર જે કન્યાઓ છે અથવા જે સ્ત્રીઓ છે, મતલબ કે મહિલાઓને ટાર્ગેટ કરીને આ સંસ્થા છે એ સારામાં સારા કહી શકાય એવા સામાજિક કાર્યો કરતા. દાખલા તરીકે સ્ત્રી કેળવણીને લગતી બાબતો, કે સ્ત્રી કેળવણીને લગતી બાબતો જે છે બરાબર એને પ્રોત્સાહન આપતા. મતલબ કે આ લોકોએ જે છે ને એ વિરોધ એ પણ કરેલો હતો કે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ કરવામાં આવે, જેના કારણે જે છે એ સ્ત્રીઓ એટલે કે જે નાની નાની છોકરીઓ છે એનું યોગ્ય શિક્ષણ છે ને રૂંધાતું હતું. એટલે સ્ત્રી કેળવણી વધે, સ્ત્રીઓની કેળવણી થાય એ માટે ખાસ એમણે પ્રયત્ન કરેલો. અને બીજું છે વિધવા વિવાહ, એમનો પણ એણે જે છે એ ખાસ કરીને પ્રોત્સાહન આપેલું કે ભાઈ વિધવા વિવાહ જે છે એ કરી શકે, વિધવા છે વિવાહ કરી શકે એ બાબતને પણ પ્રોત્સાહન છે બુદ્ધિવર્ધક સભા દ્વારા આપવામાં આવ્યું હતું. તો ખાસ એના માટે જે છે એ સ્ત્રી કેળવણી અને વિધવા વિવાહ વગેરે જેવા વિષયોની અંદર જાગૃતતા લાવવા માટે છે અલગ અલગ ક્ષેત્રની એમણે જે છે પ્રયત્નો કરેલા. એના માટે એમણે કન્યા શાળાઓ પણ શરૂ કરાવેલી. આ ઉપરાંત જ્યાં ચર્ચા સભાઓ યોજવાની જરૂરિયાત ઊભી થઈ ત્યાં ચર્ચા સભાઓ પણ યોજી, માર્ગદર્શન આપ્યું અને બુદ્ધિવર્ધક સભાના જે કંઈ પણ કાર્યો છે એ કાર્યોને સાર્થક કરેલા છે લોકો સમક્ષ. બરાબર, તો એ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. આ ઉપરાંત વાત કરીએ તો બુદ્ધિવર્ધક સભા દ્વારા છે એક સરસ મજાનું માસિક જે છે એ શરૂ કરવામાં આવેલું કે જેનું નામ છે બુદ્ધિવર્ધક ગ્રંથ. બરાબર, બુદ્ધિવર્ધક ગ્રંથ. આ માસિક જે છે શરૂ કોના દ્વારા કરવામાં આવ્યું? તો બુદ્ધિવર્ધક સભા દ્વારા. ઓકે, હવે આ માસિકની અંદર જે છે કેવી માહિતીઓ છાપવામાં આવતી? તો ખાસ કરીને બુદ્ધિવર્ધક સભાના જે કંઈ પણ મહત્વના આચાર વિચાર છે બરાબર એની સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે જે સમાજ સુધારણા માટે કાર્ય કરે છે, તો એમના જે કંઈ પણ વિચારો છે એને લોકો સુધી પહોંચાડવા માટેના એક માધ્યમ તરીકે આ માસિક જે છે એની શરૂઆત કરેલી હતી. કે બુદ્ધિવર્ધક સભા દ્વારા જે કંઈ પણ કાર્યો કરવામાં આવે છે બરાબર એની સાથે સંકળાયેલા વ્યક્તિઓ જે કંઈ પણ સમાજ સુધારણા માટે કાર્યો કરે છે, તો એ બધા કાર્યો જે છે એનો પ્રચાર છે લોકો સુધી થાય એ માટે બુદ્ધિવર્ધક ગ્રંથ આ માસિક જે છે શરૂ કરવામાં આવ્યું હતું. ઓકે, ઉપરાંત ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આઈસી દ્વારા છે દોસ્તો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તમારે વ્યવસ્થિત તૈયારી થાય ને એ માટે સરસ મજાની એક નવી ઓફલાઈન બેચ છે શરૂ કરવામાં આવી છે. બરાબર, બહુ સીધી અને એકદમ સરળતાથી તમને બધી ઇન્ફોર્મેશન આપી દઉં દોસ્તો કે જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો તમારા માટે ખૂબ જ ઉપયોગી આ નવી બેચ છે કે જેની શરૂઆત દોસ્તો 30/7/2024 મંગળવાર સમય સાંજે 4 થી 6 વાગ્યાનો રહેશે. ઓકે,
રાજકોટ ખાતે ઓફલાઈન આ બેચ શરૂ થવાની છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હોય પીએસઆઈ બનવાની, કોન્સ્ટેબલ બનવાની, તો ખાસ તમારા માટે ડેમો લેક્ચરનું આયોજન 30 તારીખે કરેલું છે. તો ડેમો લેક્ચરની અંદર આવવું. ડેમો લેક્ચરમાં આવવા માટે તમારે આ નંબર ઉપર ફ્રીમાં રજીસ્ટ્રેશન અવશ્ય કરાવવાનું છે અને આ એડ્રેસ ઉપર દોસ્તો તમારે આવવાનું થશે. તો ખાસ તમે પણ આવજો, તમારા મિત્રોને પણ આની જાણ કરજો કે જે વિદ્યાર્થી મિત્રો આઈસી સાથે જોડાઈને વ્યવસ્થિત પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હોય. ઘણી બધી વાર દોસ્તો એવું બનતું હોય છે કે આપણે કોઈ બેચ ચાલુ કરીએ અને વિદ્યાર્થીઓને લેટ ખબર પડે અને પછી ઇન્ક્વાયરી માટે આવે તો એ સમયગાળો હોય છે કે બેચ આપણી ફૂલ થઈ ગઈ હોય, તો એને એડમિશન નથી મળતું. તો એવું ના થાય એ માટે ખાસ તમારે શું કરવાનું છે, તો તમારા મિત્રોને શેર કરવાનું છે કે આઈસી દ્વારા છે એ સરસ મજાની નવી બેચ શરૂ થવાની છે. જો તારી ઈચ્છા હોય તો ઝડપથી એની અંદર રજીસ્ટ્રેશન કરાવી લે અને ત્યાં જઈને સરને મળી લે, ફ્રી ડેમો લેક્ચર પણ ભરી દે અને આ બેચની અંદર જોડાઈ જાય. ક્લિયર? નકર એવું બની શકે ઘણી બધી વખત કે બેચ આપણે ફૂલ થઈ જાય. ઘણી બધી વખત આવું બન્યું છે. એટલે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને એને વહેલી તકે ખબર પડે ને એ માટે ખાસ તમને જણાવી દઉં કે એવા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરજો કે જે ખરેખર પીએસઆઈ કોન્સ્ટેબલની વ્યવસ્થિત તૈયારી કરવા માંગતા હોય. ક્લિયર? સાથે સાથે પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં ગણિત અને રિઝનિંગનું મહત્વ, આમ તો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અત્યારના માહોલ પ્રમાણે જોવો ને તો ગણિત રિઝનિંગ જે છે એ અવ્વલ નંબરે છે, સૌથી વધારે વેટેજ હોય છે. તો આપણે એવું નક્કી કર્યું છે કે આપણે સ્પેશિયલી ગણિત અને રિઝનિંગની એક નવી બેચ ચાલુ કરીએ. તો એ બેચ ક્યારથી શરૂ થશે, તો કે 23/7/2024 મંગળવાર અને સમય રહેશે સવારે 10:30 થી 1 વાગ્યા સુધીનો. બરાબર? એમાં ખાસ એક વ્યવસ્થા એ કરી છે કે જે ફીમાં જે છે, જે આઈસી ના જૂના વિદ્યાર્થીઓ હોય એને 3500 રૂપિયા ફી છે અને નવા વિદ્યાર્થીઓ હોય ને એને 4500 રૂપિયા જેટલી ફી છે. 3 મહિનાની આ બેચ છે. કેટલા મહિનાની? 3 મહિનાની. કઈ જગ્યાએ? તો એડ્રેસ ઉપર તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ રાજકોટ ખાતે આવવાનું રહેશે. ક્યાં આવવાનું રહેશે? રાજકોટ ખાતે. બરાબર? અને રજીસ્ટ્રેશન જે છે વિદ્યાર્થી મિત્રો તમારે આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે કે આ નંબર ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને રજીસ્ટ્રેશન કરીને તમે આ ફ્રી ડેમો લેક્ચરનો લાભ છે દોસ્તો લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આવે છે પ્રજા સમાજ. બરાબર? એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો આવે છે પ્રજા સમાજ. ઓકે, પ્રજા સમાજ જે છે એ સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી, ક્યારે કરવામાં આવી હતી, ક્યાં કરવામાં આવી હતી? પહેલા પ્રશ્નો જે છે ને દોસ્તો આ 3 યાદ રાખવાના. તો મિત્રો ખાસ યાદ રાખો કે પ્રજા સમાજ જે છે એની સ્થાપના 1871 વર્ષની અંદર કરવામાં આવી હતી. ઓકે, પર્ટિક્યુલર લોકેશન સાથે આપણે યાદ રાખીએ તો વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર એટલે કે સુરત અને ભરૂચ. સુરત અને ભરૂચ આ બંને શહેરોની અંદર છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, એની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? તો મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રે સુધારણા લાવવા માટે એટલે કે ધાર્મિક સુધારણા બાબતે જે છે એ પ્રોત્સાહન મળે ને એ બાબતે ખાસ પ્રજા સમાજની સ્થાપના છે આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સ્થાપવામાં આવેલી હતી. ભાઈ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં છે એ ધાર્મિક સુધારા લાવવામાં આવે, એના પ્રયત્ન કરવામાં આવે, લોકોને જાગૃત કરવામાં આવે એ માટે આ પ્રજા સમાજ જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. આગળ જતા એવું પણ બનતું હોય છે કે પ્રજા સમાજ સાથે ઘણા બધા વ્યક્તિઓ જોડાય છે. બરાબર? સ્થાપના સુરત અને ભરૂચની અંદર થયેલી, પણ આપણા આખા ગુજરાતની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે, સમાજ સુધારકો છે, ઘણા શિક્ષિત એવા વ્યક્તિઓ છે કે જે પ્રજા સમાજ સાથે જોડાય છે. એની અંદર વાત કરીએ ને તો આપણા અમદાવાદની અંદર એક અલગથી રાજકીય પક્ષ પણ સ્થપાયો. બરાબર? જેનું નામ વિદ્યાર્થી મિત્રો છે પ્રજા સમાજ. તો પ્રજા સમાજ નામનો એક અલગથી રાજકીય પક્ષ પણ જે છે વિદ્યાર્થી મિત્રો સ્થાપિત કરવામાં આવ્યો. ક્યાં? તો કે આપણા અમદાવાદમાં. કયા વર્ષે? તો કે 1872 વર્ષની અંદર. બરાબર? સાથે સાથે એવું બનતું હોય છે કે પ્રજા સમાજના કાર્યને સાર્થક કરવા માટે હજી એક સંસ્થાની સ્થાપના કરવામાં આવતી હોય છે જે છે સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી. સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી એની સ્થાપના પણ જે છે વિદ્યાર્થી મિત્રો આપણે કરવામાં આવતી હોય છે આપણા ગુજરાતની અંદર. ખાસ વાત કરીએ તો 1876 વર્ષની અંદર અમદાવાદમાં. ઓકે, હવે આ સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી જે છે એની સ્થાપના કોણ કરતા હોય છે? તે વ્યક્તિનું નામ છે અંબાલાલ સાકરલાલ દેસાઈ. અંબાલાલ સાકરલાલ દેસાઈ એની સ્થાપના કરતા હોય છે. ક્લિયર? આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. જેમાં પાછળથી ઘણા બધા આગેવાનો જોડાયેલા હતા. એ આગેવાનોની વાત કરીએ તો રણછોડલાલ છોટાલાલ છે, પ્રેમાભાઈ હિમાભાઈ છે, આ ઉપરાંત વાત કરીએ તો મણિભાઈ જશભાઈ છે, વગેરે જેવા આગેવાનો જે છે એ પ્રજા સમાજ સાથે જોડાયેલા આપણને જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો આવે છે બાળ વિવાહ નિષેધક મંડળી. બરાબર? બાળ વિવાહ નિષેધક મંડળી કે આ જે સંસ્થા છે એમનું મેઇન કાર્ય તમને કહી દઉં કે બાલ વિવાહ જે થાય છે એનો વિરોધ કરવાનો.
બાલ વિવાહ જે વિસ્તારની અંદર થાય છે ત્યાં આગળ જઈને એને પ્રવચન આપવાના, આ ઉપરાંત એ લોકો સાથે ચર્ચા કરવાની, એ લોકોની મેન્ટાલિટી ચેક કરવાની અને એ લોકોને માહિતી આપવાની કે બાલ વિવાહ ન કરવા જોઈએ. એ બાબતે સામાજિક સુધારણાના ભાગરૂપે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનું નામ શું છે દોસ્તો? તો બાળ વિવાહ નિષેધક મંડળી. ઓકે, એની સ્થાપના છે એ આપણા ગુજરાતમાં 1871 વર્ષની અંદર થઈ હતી અમદાવાદમાં. બરાબર, યાદ રાખો 1871 અમદાવાદમાં એની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, સમયગાળા દરમિયાન એના અધ્યક્ષ કોણ હતા? તો અધ્યક્ષ હતા ગોપાલ હરિ દેશમુખ. કોણ હતા દોસ્તો? ગોપાલ હરિ દેશમુખ. ઓકે, એમને હેલ્પ માટે એમના મંત્રીઓ પણ જે છે કાર્યરત હતા અને મંત્રીઓની અંદર વાત કરીએ તો અંબાલાલ સારાભાઈ દેસાઈ અને નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, એટલે કે નવલરામ પંડ્યા આપણે જેને કહીએ છીએ. બરાબર, અંબાલાલ દેસાઈ અને નવલરામ પંડ્યા આ બંને એના મંત્રીઓ હતા અને અધ્યક્ષપણા હેઠળ ગોપાલ હરિ દેશમુખના અધ્યક્ષપણા હેઠળ જે છે એ બાળ વિવાહ નિષેધક મંડળી જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, હવે આ જે મંડળી છે ને એમના દ્વારા એક પત્રિકા બહાર પાડવામાં આવતી. એ લોકો સમાજ સુધારણાના ભાગરૂપે બાળ વિવાહનો વિરોધ કરવા માટે છે એ પ્રયત્ન કેવો કરતા? તો એમણે એક પત્રિકાઓ છપાવી. બરાબર, એમના દ્વારા વિદ્યાર્થી મિત્રો બાળ લગ્ન નિષેધક પત્રિકા જે છે એ પત્રિકાની શરૂઆત કરેલી. એના આધારે શું એણે કર્યું કે એના આધારે જે છે આ પત્રિકા દ્વારા લોકોની અંદર એવી જાગૃતતા લાવવા માટેનો પ્રયત્ન કર્યો કે ભાઈ ખરેખર બાળ લગ્ન ન કરવા જોઈએ. એટલે ઘણા બધા લોકો એવા હશે કે જે બાળ લગ્ન ન થાય એ બાબતનો વિરોધ કરતા હશે. એટલે આ પત્રિકા દ્વારા વ્યક્તિઓનું એવું જે છે એ ખાસ કરીને આશય એવો હતો કે આ પત્રિકા આપણે છપાવીએ અને એવા લોકો કે જે બાળ લગ્ન જે વિસ્તારની અંદર થાય છે ત્યાં આપણે પત્રિકાઓ પહોંચાડીએ, એ લોકો વાંચે અને ખાસ બાળ લગ્ન જે છે ના કરે, એના પ્રોત્સાહન મળે. વાંચે તો એને આઈડિયા આવશે કે શા માટે બાળ લગ્ન ન કરવા જોઈએ. એની પાછળના ઘણા બધા કારણો હોય. જો બાળ લગ્ન કરવામાં આવે બરાબર તો એના કારણે જે છે શું થશે તો કે છોકરીઓ જે છે વ્યવસ્થિત રીતે શિક્ષણ નહીં મેળવી શકે. નાનપણમાં લગ્ન થઈ જાય તો શિક્ષણ વ્યવસ્થિત રીતે છોકરીઓ મેળવી શકે નહીં. તો પહેલો ગેરલાભ શું થશે તો કે છોકરીઓ જે છે એ છોકરીઓનું શિક્ષણ શું થશે તો કે અટકશે. બીજું કે શિક્ષણ નહીં હોય તો એના કારણે આગળ જતા જે કંઈ પણ મુશ્કેલીઓ આવશે ને એ મુશ્કેલીનો સામનો છોકરીઓ વ્યવસ્થિત રીતે કરી શકશે નહીં. ભણેલ ગણેલ નહીં હોય, શિક્ષિત નહીં હોય, અભ્યાસ નહીં કરેલો હોય, નાનપણથી લગ્ન થઈ ગયેલા હશે તો આગળ જતા જે તે છોકરી જે છે એને તકલીફ અનુભવવાની છે. તો એને જે મુશ્કેલીઓ થાય છે એ બધી બાબતોનો ઉલ્લેખ ખાસ કરીને શેની અંદર કરવામાં આવતો તો આજે બાળ લગ્ન નિષેધક પત્રિકા છે એની અંદર કરવામાં આવતો હતો. બરાબર, તો એની અંદર ખાસ આવો પ્રયત્ન કરવામાં આવતો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો આવે છે આર્ય સમાજ. મિત્રો, આર્ય સમાજ નામનો શબ્દ આવે ને એટલે તરત જ બધાના મગજમાં એક ચીમકી થઈ જાય કે આર્ય સમાજ સાથે સંકળાયેલા જે વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ શું છે તો કે સ્વામી દયાનંદ સરસ્વતી. કોણ આવશે દોસ્તો? સ્વામી દયાનંદ સરસ્વતી. ઓકે, તો પહેલો પ્રશ્ન એ થાય કે આર્ય સમાજની સ્થાપના છે ક્યારે કરવામાં આવી તો 1875 ક્યારે કરવામાં આવી? 1875 ક્યાં કરવામાં આવી તો કે મુંબઈમાં કરવામાં આવી. કોના દ્વારા કરવામાં આવી તો કે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી. ક્લિયર? તો આ 3 ડેટા ખાસ યાદ રાખવાના. આર્ય સમાજની સ્થાપના 1875 મુંબઈમાં સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી. ઓકે છોકરાઓ, તમારે કમેન્ટ કરવાની છે કે સ્વામી દયાનંદ સરસ્વતી જે છે એનું મૂળ નામ શું હતું? મૂળ નામ શું હતું? સ્વામી દયાનંદ સરસ્વતી છે એ મોરબી જિલ્લાના ટંકારાના જીવાપર ગામના વતની, એટલે કે ત્યાં આગળ એમનો જન્મ થયેલો. પરીક્ષામાં ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું? તો જનરલી આપણને ઓપ્શનની અંદર ટંકારા આપ્યું હોય છે, પણ પર્ટિક્યુલર લોકેશન સાથે જો કદાચ ક્યારેક પૂછાઈ જાય ડેપ્થમાં તો યાદ રાખવું જીવાપર ગામ આવશે, ટંકારા તાલુકાનું, મોરબી જિલ્લામાં. ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખવાની છે, તમારે કમેન્ટ કરવાની છે કે સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું. ઓકે, એ ઉપરાંત આર્ય સમાજની સ્થાપના મુંબઈની અંદર તો થઈ, પણ એની અસર વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતના અમુક પ્રદેશો ઉપર પણ જોવા મળે છે. એટલે કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છે આર્ય સમાજની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ સ્થાપવામાં આવતી હોય છે. તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે આર્ય સમાજની આપણા ગુજરાતમાં સૌ પ્રથમ શાખા ક્યાં શરૂ કરવામાં આવી? તો દોસ્તો યાદ રાખજો, રંગીલો રાજકોટ ખાતે. કઈ જગ્યાએ દોસ્તો? રાજકોટ ખાતે જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. સાથે સાથે એ પણ યાદ રાખો કે સ્વામી દયાનંદ સરસ્વતી જે છે એમના દ્વારા એક ગ્રંથ લખવામાં આવ્યો હતો. એ ગ્રંથનું નામ છે સત્યાર્થ પ્રકાશ. શું છે દોસ્તો? સત્યાર્થ પ્રકાશ. બરાબર, કોઈ કહેશે મને કે સત્યાર્થ પ્રકાશ છે કઈ ભાષાની અંદર લખાયેલો છે? કમેન્ટ કરો. સત્યાર્થ પ્રકાશ આ ગ્રંથ જે છે કઈ ભાષામાં લખાયેલો? આનો કમેન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાની છે.
કઈ ભાષામાં લખાયેલ છે, બરાબર, એ તમારે કહેવાનું છે. અને સત્યાર્થ પ્રકાશની પણ બહુ મોટી અસર છે વિદ્યાર્થી મિત્રો આપણા સમાજ ઉપર પડેલી છે, કે જે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા લખવામાં આવેલ છે. બરાબર, જે કોઈ વિદ્યાર્થી મિત્રો જો કમેન્ટ કરી રહ્યા છે હિન્દી 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 હિન્દી, 100% સંસ્કૃત નહીં આવે, હિન્દી વાળા બધા જ વિદ્યાર્થી મિત્રો સાચા છે. જે વિદ્યાર્થી મિત્રો હિન્દી આન્સર આપે છે આ બધા જ દોસ્તો કેવા છે, સાચા છે. ઓકે, આગળ જતા આર્ય સમાજ જે છે એના ભાગરૂપે એક બીજી ચળવળ શરૂ થતી હોય છે, જે ચળવળને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો શુદ્ધિ ચળવળ. આ શુદ્ધિ ચળવળ જે છે એનું મુખ્ય કાર્ય શું છે, તો કે એવા કેટલાક લોકો છે કે જે પોતે પોતાનું ધર્મ પરિવર્તન કરતા હોય, એક ધર્મમાંથી બીજા ધર્મ તરફ જે છે વળતા હોય, તો એવા જે વ્યક્તિઓ છે એને સમાજ સુધારણા અને ધર્મની બાબતમાં જે છે પ્રોત્સાહન આપીને, ધાર્મિક બાબતોનું એને જે છે જ્ઞાન આપીને, એને પ્રોત્સાહન આપીને, એને માર્ગદર્શન આપીને જે ધર્મ પરિવર્તન કરનારા લોકો છે ને એને ફરી પાછા જે છે પોતાના ધર્મની અંદર લાવવામાં આવે. તો એવા એક સરસ મજાના પ્રયત્ન માટે છે એક ચળવળ શરૂ કરવામાં આવી હતી, જેને આપણે દોસ્તો કહીએ છીએ શુદ્ધિ ચળવળ. તો એ પણ છે વિદ્યાર્થી મિત્રો આર્ય સમાજના ભાગરૂપે કરવામાં આવેલી. ઓકે, હવે મેઇન પ્રશ્ન એ થાય કે સાહેબ આર્ય સમાજની તમે એટલી વાત કરી, પણ એના મુખ્ય કાર્યો કયા કયા, કેવા કેવા કાર્યો જે છે કરતા હતા? તો ખાસ કરીને વાત કરીએ તો બ્રહ્મચર્યના જે આદર્શો છે એના ઉપર ખાસ વિશેષ ભાર મૂકતા, મૂર્તિ પૂજા જે છે એનું ખાસ કરીને ખંડન જે છે કરેલ. આ ઉપરાંત વાત કરીએ તો પુરાણોને લગતી બાબતો હોય, સ્મૃતિને લગતી બાબતો હોય, આ ઉપરાંત ખાસ કરીને જેવી ભ્રામક બાબતો હોય કે આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ ન થાય ને, આવી ટૂંકમાં એક મનુષ્ય જાતિની અંદર છે એ ભ્રામક જે કહી શકાય એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય ને, તો આવી બાબતોનો એણે શું કર્યો, તો કે આવી બાબતોનો વિરોધ કર્યો, કે એવી ભ્રામક બાબતોનો વિરોધ કર્યો, અને ખાસ એ અંગે જે છે લોકોને પ્રોત્સાહિત કર્યા, લોકોને જાગૃત કર્યા હતા. ઓકે, આ ઉપરાંત વાત કરીએ આપણે તો આર્ય સમાજના જે કહી શકાય એવા મહત્વના એની સાથે જોડાયેલા જે મહાનુભાવો હતા, જે વ્યક્તિઓ હતા, એમણે ખાસ કરીને આપણા સમાજની અંદર એક વર્ગ એવો છે કે જે ખરેખર કેવો છે, તો કે ખાસ કચડાયેલો વર્ગ છે. મતલબ કે એ વ્યક્તિઓ જે છે સામાજિક રીતે આગળ નથી આવી શકતા, આર્થિક રીતે આગળ નથી આવી શકતા, કોઈ પણ રીતે રાજકીય બાબતોની અંદર આગળ નથી આવી શકતા, અને સમાજની અંદર એક જોતા અવાજ ઉઠાવવો હોય તો અવાજ ઉઠાવી શકતા નથી. આવા જે લોકો છે એ લોકો માટે પણ આર્ય સમાજના જે કાર્યકરો છે એમને ખૂબ પ્રયત્ન કરેલું છે, અને એમના માટે પણ ખૂબ કાર્યો કરેલા છે કે એમને પણ ન્યાય મળે, એમનું પણ હિત થાય, એમનું પણ રક્ષણ થાય. એવા સમાજ સુધારણાને લગતા ઘણા બધા કાર્યો જે છે એ ખાસ આર્ય સમાજના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા છે. ઓકે, આ ઉપરાંત દોસ્તો વાત કરીએ કે પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાય કે કાંગડી ગુરુકુળની સ્થાપના જે છે એ કોના દ્વારા કરવામાં આવી, આવો પ્રશ્ન પૂછાય તો ખાસ આ ડેટાબેઝ એક તમારે યાદ રાખવાનો છે કે કાંગડી ગુરુકુળ જે છે એની સ્થાપના કરવામાં આવેલી છે ક્યાં, તો કે સ્થાપના એની કરવામાં આવેલી છે હરિદ્વાર પાસે. કોણે કરેલી છે, તો કે સ્વામી શ્રદ્ધાનંદે કરેલી છે. જીસીઆરટી નો ડેટા છે દોસ્તો, ખાસ યાદ રાખજો. ક્યારે કરેલ છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે 1902 ના વર્ષમાં સ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વાર પાસે કરેલ છે. તો યાદ રાખજો કે કાંગડી ગુરુકુળની સ્થાપના ક્યારે થઈ, 1902 માં. કોણે કરી, સ્વામી શ્રદ્ધાનંદે. ક્યાં થયેલી, તો હરિદ્વાર પાસે જે છે વિદ્યાર્થી મિત્રોની સ્થાપના કરવામાં આવેલી. તો આ વસ્તુ પણ ખાસ તમારે સાથે સાથે યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ, એના પછી આપણે જોઈએ તો શું કીધું છે કે પ્રજા હિતવર્ધક સભા. બરાબર, પ્રજા હિતવર્ધક સભા જે છે એની વાત કરીએ તો એની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી, તો કે 1882 ના વર્ષમાં. ક્યારે કરવામાં આવી, 1882 ના વર્ષમાં. ઓકે, કોના દ્વારા એની સ્થાપના થઈ, તો યાદ રાખજો હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસ, આ બંને વ્યક્તિઓ છે. બરાબર, યાદ રાખજો હરિહર્ષદ ધ્રુવ પેલા વ્યક્તિ છે અને બીજા વ્યક્તિ છે ઉકાભાઈ પ્રભુદાસ. એના દ્વારા પ્રજા હિતવર્ધક સભા જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, આ સભા દ્વારા ખાસ કરીને કેવા કાર્ય કરવામાં આવેલા કે લોકોને ઉપયોગી થાય, બરાબર, સમાજ સુધારણાને લગતા કેવા કાર્યો કર્યા, તો એની અંદર વાત કરીએ તો ખાસ કરીને લોકો જે છે એને સ્થાનિક સ્વરાજનો લાભ મળે ને એ માટે સરકારને ખાસ એમણે રજૂઆત કરેલી હતી. બરાબર, કે સ્થાનિક સરકાર મતલબ કે જે તે ગામ હોય તો ગામની અંદર કેમ ગામના લોકો નક્કી કરીને ગ્રામ પંચાયતની અંદર સરપંચ છે, સભ્યો છે, ઉપસરપંચ છે, બરાબર, આની પસંદગી થાય. મતલબ કે ત્યાંના જ લોકો છે, સ્થાનિક લોકો છે, પોતે પોતાની નાની એવી સરકાર રચે અને પોતાના વિસ્તારનું જે છે એ સંચાલન કરે. તો સ્થાનિક સ્વરાજનો લાભ જે છે એ મળે ને પ્રજાને, એ માટે સરકારને રજૂઆત જે છે પ્રજા હિતવર્ધક સભાના જે આગેવાનો હોય, જેના કાર્યકરો હોય એના દ્વારા કરવામાં આવેલ. આ ઉપરાંત ખાસ કરીને સ્વરાજની માંગ માટે ચૂંટાયેલા જે સભ્યો છે એ સભ્યોની સંખ્યાનું પણ વિસ્તરણ આ સંસ્થાના
કાર્યકરો દ્વારા કરવામાં આવેલું હતું. મતલબ કે એવી રજૂઆત જે છે સરકારને ખાસ કરીને કરવામાં આવેલી હતી. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે પ્રજાહિતવર્ધક સભા જે છે એમણે સરકારને પ્રજા પોતે સ્થાનિક સરકારની રચના કરી શકે એ માટેની મંજૂરી જે છે એ લેવા માટેનો ખૂબ પ્રયત્ન કરેલો, કે સ્થાનિક લોકો જે છે એ સરસ મજાની રીતે છે પોતાનું એક સરસ મજાની નાની એવી સરકાર જે છે એની રચના કરે, જેથી કરીને સમાજ જે છે ઉજળો બને અને સમાજ જે છે વિકાસ કરી શકે, પોતાનું ગામ જે છે વિકાસ કરી શકે એ માટે સ્થાનિક લેવલેથી છે સરકારની રચના કરવામાં આવે એવી એક વ્યવસ્થા ઊભી થાય ને એ માટે સરકારશ્રીને શું કરેલી હતી? રજૂઆત કરેલી હતી. ઓકે, એના પછી દોસ્તો વાત કરીએ તો આવે છે થિયોસોફિકલ સોસાયટી. બરાબર, થિયોસોફિકલ સોસાયટીની વાત કરું દોસ્તો તમને તો ખાસ વાત કરીએ એની સ્થાપના જે છે એ 1875 થઈ હતી. જનરલી અત્યાર સુધી આપણે જે સંસ્થાઓ જોઈને દોસ્તો એ સંસ્થાની સ્થાપના ક્યાં થયેલી હતી? તો કે આપણા ભારત દેશની અંદર, ગુજરાતમાં, અથવા તો એ સમયગાળા દરમિયાન છે આપણું ગુજરાત અસ્તિત્વમાં નહોતું એટલે આપણે ઘણી બધી એવી સંસ્થાઓ લીધી છે કે જે મુંબઈ મહારાષ્ટ્રની અંદર જે છે પ્રસ્થાપિત કરવામાં આવેલી હોય, પણ ક્યાંક ને ક્યાંક એનો રેફરન્સ આપણને ગુજરાત સાથે સંકળાયેલો જોવા મળેલો છે. પણ થિયોસોફિકલ સોસાયટી જે છે એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના આપણા ભારતમાં નહોતી થઈ. એની સ્થાપના થઈ હતી દોસ્તો અમેરિકામાં. ક્યાં થઈ હતી? અમેરિકામાં. તો યાદ રાખજો, અમેરિકાના ન્યુયોર્ક ખાતે જે છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. ક્યાં? તો કે અમેરિકાના ન્યુયોર્ક ખાતે સ્થાપના થઈ હતી. ઓકે, થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના જે છે બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી. બરાબર, એક છે બ્લેવત્સ્કી કે જે રશિયન મહિલા હતી, અને બીજા છે વિદ્યાર્થી મિત્રો કર્નલ H.S. આલ્કોટ. કર્નલ આલ્કોટ તરીકે પણ તમે એને ઓળખો છો, કે જે અમેરિકન લશ્કરી અધિકારી હતા. આ બંને દ્વારા જે છે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? ન્યુયોર્ક ખાતે કરવામાં આવેલી હતી. મિત્રો હમણાં થોડી વાર પહેલા આપણે જોયું કે આર્ય સમાજની સ્થાપના જે છે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી. ઓકે, હવે સ્વામી દયાનંદ સરસ્વતી જે છે ખૂબ ટેલેન્ટેડ વ્યક્તિ હતા. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જો એના પુસ્તકો વાંચેલા હોય તો તમને ખબર પડે કે એ ધાર્મિક અને સામાજિક સુધારણા માટે જે છે એમણે ઘણા બધા કાર્યો કરેલા. તો થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના આપણા ભારતની અંદર થવા પાછળ મહત્વપૂર્ણ કોઈ વ્યક્તિ હોય ને દોસ્તો તો એ કોણ છે? તો સ્વામી દયાનંદ સરસ્વતી છે. કેમ કે સ્વામી દયાનંદ સરસ્વતીએ શું કર્યું? તો કે બ્લેવત્સ્કી અને આલ્કોટ આ બંનેની મુલાકાત લીધી અને બંનેને જે છે એ ખાસ આપણા ભારતની અંદર પણ થિયોસોફિકલ સોસાયટીની જે છે સ્થાપના કરે ને એવો એક પ્રયત્ન સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યો. એટલે સ્વામી દયાનંદ સરસ્વતીના આમંત્રણથી જે છે એ બ્લેવત્સ્કી અને આલ્કોટ આ બંને જે છે એ ક્યાં આવે છે? તો કે આપણા ભારતની અંદર આવે છે, અને ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો આવીને દક્ષિણ ભારતની અંદર મદ્રાસ પાસે આવેલ જે અડિયાર છે, કયું છે? અડિયાર છે, ત્યાં આગળ 1882ના વર્ષની અંદર થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી દીધી. બરાબર, ઓકે. હવે જ્યાં સુધી બ્લેવત્સ્કી અને આલ્કોટ આ બંને જે છે એ બંને જ્યાં સુધી જે છે જીવિત છે એ સમયગાળા દરમિયાન તો ભારતની અંદર એની વ્યવસ્થા જળવાઈ રહી છે થિયોસોફિકલ સોસાયટીની. બરાબર, પણ બને છે એવું વિદ્યાર્થી મિત્રો કે 1907નો સમયગાળો છે. 1907ના સમયગાળાની અંદર આજે કર્નલ આલ્કોટ છે આ આલ્કોટનું અવસાન થાય છે. કર્નલ આલ્કોટનું શું થાય છે? અવસાન થાય છે. અને એના અવસાન પછી એનું કામ જે છે એ સંભાળશે કોણ? તો મિત્રો ખાસ યાદ રાખજો, એ કામ સંભાળશે કોણ? તો એનું નામ છે એની બેસન્ટ. કોણ સંભાળશે એનું કામ? એની બેસન્ટ સંભાળશે. પોતે સંપૂર્ણ કામ, એની સંપૂર્ણ જવાબદારી જે છે એ થિયોસોફિકલ સોસાયટીની એ સંભાળી લેતા હોય છે. બરાબર, આમ તો એની બેસન્ટની વાત કરું તો એમનો જન્મ લંડન ખાતે થયો હતો 1847માં. બરાબર, પરંતુ એ ભારતની અંદર ક્યારે આવે છે? તો 1893ની અંદર તેઓ જે છે ભારતની અંદર આવે છે, અને 1907ના વર્ષની અંદર જ્યારે કર્નલ આલ્કોટ જે છે એમનું મૃત્યુ થાય છે, ત્યારબાદ થિયોસોફિકલ સોસાયટીના અધ્યક્ષ બનીને એની સંપૂર્ણ જવાબદારી એની બેસન્ટ લઈ લેતા હોય છે. બરાબર, એ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. જો અહીંયા કીધું છે કે એની બેસન્ટ જે છે એ 1889માં થિયોસોફિકલ સોસાયટીના સભ્ય બન્યા, અને 1907માં કર્નલ આલ્કોટનું મૃત્યુ થયું ત્યારબાદ એ અધ્યક્ષ બની ગયા, અને સંપૂર્ણ જવાબદારી એની બેસન્ટ દ્વારા લઈ લેવામાં આવેલી હતી. ઓકે, બીજી મહત્વની વસ્તુ કે આપણા ગુજરાતની અંદર સમાજ સુધારણા સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે, કાર્યકરો છે, એમના ઉપર થિયોસોફિકલ સોસાયટીની જે અસર છે ને વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળી. બરાબર, એની જે વિચારસરણી હતી એ આપણા જે બુદ્ધિજીવીઓ છે એ બુદ્ધિજીવીઓને એક ખાસ વર્ગ જે છે ને એના ઉપર વિશેષ પ્રમાણમાં આપણને એની જે પ્રવૃત્તિઓ જોવા મળેલી છે. ઓકે, હવે ન્યુયોર્કમાં એની સ્થાપના થઈ હતી. પછી એની સ્થાપના જે છે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતની અંદર કરવામાં આવે છે, દક્ષિણ ભારતમાં અડિયાર ખાતે. ઓકે,
તો પર્ટિક્યુલર ગુજરાતની અંદર છે એની સ્થાપના ક્યારે થઈ? તો યાદ રાખજો, આ સંસ્થાની એટલે કે થિયોસોફિકલ સોસાયટીની જે સ્થાપના આપણા ગુજરાતની અંદર 1882 થઈ, સૌ પ્રથમ ભાવનગરમાં થઈ. ક્યાં થઈ? ભાવનગરની અંદર થઈ. પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષાની અંદર કે થિયોસોફિકલ સોસાયટી સંસ્થાની સ્થાપના આપણા ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં કરવામાં આવી? તો ભાવનગરમાં કરવામાં આવી. ક્યારે કરવામાં આવી? તો 1882 વર્ષની અંદર કરવામાં આવી હતી. આ ગુજરાતની પહેલી જે છે એ સ્થાપના ભાવનગરમાં થઈ હતી. ઓકે, પછી જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો લગભગ 50 જેટલી શાખાઓ જે છે એની આપણને જોવા મળતી હોય છે. કેટલી? તો કે 50 જેટલી શાખાઓ. પણ શરૂઆત જે છે સૌ પ્રથમ શાખા એની ભાવનગરમાં જે છે પ્રસ્થાપિત કરવામાં આવી હતી, એટલે કે એની સ્થાપના કરવામાં આવી હતી. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો એની બેસન્ટ જે છે, એક ડેટા યાદ રાખજો કે એની બેસન્ટ જે છે એ થિયોસોફીનો અર્થ શું દર્શાવે છે? તો કે દેવી ડહાપણ. બરાબર, આવો એક અર્થ જે છે એ દર્શાવે છે. કોણ? તો કે એની બેસન્ટ. એના મત મુજબ જે છે થિયોસોફી એટલે શું છે? તો કે દેવી ડહાપણ. ક્લિયર? ચાલો, એ ઉપરાંત વાત કરીએ તો થિયોસોફિકલ સોસાયટી છે એના મુખ્ય સિદ્ધાંતો કયા કયા છે? બરાબર, આમ જોઈએ ને તો આ સંસ્થાનું કાર્ય છે એ ધાર્મિક સુધારણા માટેનું હતું, સામાજિક સુધારણા માટેનું એમનું કાર્ય હતું. જેવી રીતે વાત કરીએ કે પ્રજા, ધર્મ, જાતિ, જ્ઞાતિ કે રંગનો ભેદભાવ રાખ્યા વિના વિશ્વ બંધુત્વની ભાવના પ્રસ્થાપિત કરવી. કે ભાઈ લોકોએ જે છે નાત જાતનો જે છે એ વેરઝેર રાખવા ના જોઈએ. ધર્મ બાબતે જે છે કોઈ પણ પ્રકારે વિખવાદો કરવા જોઈએ નહીં. રંગભેદની નીતિઓ જે છે, આ ઉપરાંત જ્ઞાતિ જાતિના જે ભેદભાવો છે એ ભેદભાવોને દૂર કરીને વિશ્વ બંધુત્વની ભાવના રાખીને છે આગળ વધવું જોઈએ. મતલબ કે સમાજની અંદર એક એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જ્યાં સર્વધર્મ સમભાવ હોય, જ્ઞાતિ જાતિના ભેદભાવ ના હોય. બરાબર, આ ઉપરાંત રંગભેદ જે છે એનો ક્યાંય પણ આપણને જોવા મળે નહીં. એ બાબતે સામાજિક અને ધાર્મિક સુધારણા માટે છે ખાસ કરીને પ્રયત્ન જે છે કરવામાં આવતો હોય છે થિયોસોફિકલ સોસાયટી દ્વારા. ઓકે, આ ઉપરાંત મનુષ્યમાં રહેલી જે અદ્રશ્ય શક્તિઓ છે એનું સંશોધન કરવું, વિવિધ ધર્મોના અભ્યાસને પ્રોત્સાહન આપવું. કે ભાઈ બધા ધર્મો સરખા છે, એક સમાન છે, બધા ધર્મોને માન આપવું, પ્રોત્સાહન આપવું અને એના અભ્યાસ માટે જે છે એ ખાસ કરીને પ્રોત્સાહન, મતલબ કે એવી શાળાઓ, કોલેજો જે છે એની સ્થાપના કરવી. એ માટેના અલગ અલગ કોર્સ જે આવતા હોય, કોર્સ બાબતે એના પુસ્તકો છે એનો પ્રચાર કરવો. ટૂંકમાં બધા ધર્મો પ્રત્યે પ્રોત્સાહન મળે ને એ માટે ખાસ પ્રયત્ન કરવો. ઓકે, ત્યારબાદ એક બીજી મહત્વની વસ્તુ તમને છોકરાઓ એ કહેવાની કે આપણા ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ ને તો ગુજરાતની અંદર થિયોસોફીની વિચારસરણી જે છે એ ખાસ એની અસર આપણને જોવા મળેલી છે. એની વિશેષ આપણને જે છે અસર એની જોવા મળેલી છે. કેમ કે આપણા ગુજરાતની અંદર બુદ્ધિજીવી વર્ગ જે છે એ પ્રમાણે કેવો હતો તો કે વધારે હતો, શિક્ષિત લોકો પણ ઘણા બધા હતા. એ માટે થિયોસોફીની જે કંઈ પણ વિચારસરણી હતી એનો પ્રભાવ આપણા ગુજરાત ઉપર, સમગ્ર ભારત વર્ષની વાત કરીએ તો ભારતની સાપેક્ષમાં આપણા ગુજરાત ઉપર વિશેષ પડેલો હતો. એની પાછળનું કારણ શું છે? તો કે ખાસ કરીને ભારતની અંદર જે છે એ હિન્દુ ધર્મના પાયાના તત્વ એટલે કે કર્મ, પુનર્જન્મ, ધર્મ, યોગ અને આધુનિકતાના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન જે છે કરવામાં આવ્યો હતો. બરાબર, એટલા માટે કહી શકીએ કે થિયોસોફી જે છે એની અસર આપણા ગુજરાત ઉપર એક મોટા પ્રમાણમાં થયેલી જોવા મળે છે. ઓકે, બીજી મહત્વની વસ્તુ બધાને જણાવી દો કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, પીએસઆઈની તૈયારી અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમના માટે આપણે સફળ પ્લાનર કોર્સ કરીને રેકોર્ડેડ કોર્સ લાવ્યા છીએ કે જેની અંદર તમને ડેઇલી ટાર્ગેટ, ડેઇલી સ્ટડી અને ડેઇલી ટેસ્ટ જે છે લેવામાં આવશે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હોય તો આઈસોર્ડન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સફળ પ્લાનર કોર્સ સાથે તમે જોડાઈ શકો છો. જો તમારે 6 મહિના માટે જોડાવવું હોય, વર્ષ દિવસ માટે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. પીએસઆઈ માટે પણ જોડાઈ શકો છો અને કોન્સ્ટેબલ માટે જોડાઈ શકો છો. ક્લિયર? બીજી મહત્વની વસ્તુ એ કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો ગણિત અને રીઝનિંગની અંદર તકલીફ અનુભવતા હોય તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક મેગા લેક્ચરનું આયોજન કર્યું છે. આ મેગા લેક્ચરનું આયોજન વિદ્યાર્થી મિત્રો રાજકોટ ખાતે ઓફલાઈન થયેલું છે. બરાબર, ક્યારે? તો કે 20/7/2024 શનિવાર સવારે 9:30 થી 1 વાગ્યા સુધીનો સમય છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હોય તો ફ્રી રજીસ્ટ્રેશન માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર કોમેન્ટ બોક્સની અંદર પિન કરીને મૂકેલ છે. તો ખાસ આનો લાભ લેજો. રાજકોટ ખાતે ઓફલાઈન છે. તારીખ ફરી એકવાર કહી દઉં છું, 9:30 થી 1 વાગ્યા સુધી શનિવાર અને 20/7/2024. ક્લિયર? તો ખાસ તમારે વિદ્યાર્થી મિત્રોનો લાભ લેવાનો છે. ઓકે, તો આજનો સેશન છે દોસ્તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બધા ફટાફટ એક મને કમેન્ટ કરી દેજો કે લેક્ચરની અંદર કેટલી વિદ્યાર્થી મિત્રો મજા આવી. એવો પ્રયત્ન કરેલો છે કે જે તમને આગામી પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવી મહત્વની સામાજિક અને ધાર્મિક સુધારણાને લગતી જે સંસ્થાઓ છે
એનું કન્ટેન્ટ તમારા સુધી બેસ્ટમાં બેસ્ટ પહોંચે અને પરીક્ષામાં તમને ઉપયોગી થાય એવો પ્રયત્ન કરેલો છે. તો આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ મજા આવી હશે. તો ફરી પાછા આપણે મળીશું આવા જ લેક્ચર સાથે આવતીકાલે સવારે 8 વાગે જીકેની જમાવટમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.